હેલો મિત્રો, તો હું છું તમારી ટેલી મિત્ર કલ્યાણી। તો આજે આપણે પીઓએસ બિલિંગ વિશે ચર્ચા કરીશું કે પીઓએસ બિલિંગ શું છે અને તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે। તો પીઓએસ બિલિંગનો ઉપયોગ મોટાભાગે રિટેલ બિઝનેસમાં કરવામાં આવે છે। પીઓએસ બિલિંગ દ્વારા ગ્રાહકો માટે સેલ્સ અને ચૂકવણી પ્રક્રિયા ઝડપથી અને સરળતાથી બની જાય છે। તો ટેલીમાં આપણે પીઓએસ બિલિંગના ઉપયોગથી એન્ટ્રી કેવી રીતે કરી શકાય એ જોઈશું। તો સૌથી પહેલાં હું અહીંયા આગળ વાઉચર ઓપન કરી દઈશ। પીઓએસ વાઉચર ઓપન કરવા માટે F8 ક્લિક કરીશું અને પીઓએસ વાઉચર સિલેક્ટ કરી લઈશ। પાર્ટી સિલેક્ટ કરીશ કે કઈ પાર્ટીને હું વસ્તુ સેલ કરું છું। અહીંયા આગળ સ્ટોક આઇટમ લઈ લઈશ, ક્વોન્ટિટી, રેટ, અહીંયા આગળ CGST, SGST। હવે નીચે તમે જોશો તો અહીંયા આગળ તમને પૂછે છે કેવી રીતે પેમેન્ટ આવે છે। તો જેમ કે કેશ દ્વારા આવે છે અને અહીંયા આગળ તમારે અપ્લાય કરવાની છે અમાઉન્ટ। અને હું અહીંથી સેવ કરું છું। સેવ કર્યા પછી અહીંયા આગળ તમે જ્યારે પ્રિન્ટિંગ જોશો તો તમને પ્રિન્ટિંગ પીઓએસનું આવી રીતે શો થાય છે, જેમાં તમારે બિલિંગ નંબર, ડેટ, કોને તમે સેલ કરો છો એનું નામ, એની ડિટેલ્સ, ક્યારે સેલ કરો છો એ ટાઈમિંગ પણ શો થાય છે। એટલે કે જેવી રીતે આપણે સેલ્સની એન્ટ્રી કરીએ છીએ સેમ તમને અહીંયા આગળ પીઓએસની એન્ટ્રી કરવાની છે। અહીંયા આગળ તમને જેમ કે નીચે મેસેજ પણ શો થાય છે કે થેન્ક યુ, વિઝિટ અગેન, તમે એવી રીતે મેસેજ પણ ડ્રોપ કરી શકો છો। તો મિત્રો આવી જ રીતે તમે ઇઝીલી પીઓએસની એન્ટ્રીની મદદથી તમારા બિઝનેસને સરળતાથી બનાવી શકો છો। થેન્ક યુ।